પહેલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોના જાન ગયા હતા, જે બાદ દેશમાં 7 મેના રોજ મોકડ્રીલ યોજવાની તૈયારી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે નાગરિકોના મોત થયા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે। એવામાં ભારત સરકારે 7 મેના રોજ ગુજરાતના 19 શહેરની સાથે દેશના 244 શહેરમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ગુજરાતમાં પણ મોકડ્રીલને લઈને ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેના પગલે સુરત કલેક્ટર ઓફિસમાં સુરત કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં દરેક વિભાગોના અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગ પછી કલેક્ટર, સુરત પોલીસ કમિશનર, સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું અને નાગરિકોને અપીલ કરવામાં આવ્યો તેમજ મોકડ્રીલ વિશે જાણકારી આપવામાં આવી હતી। એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ રહે છે। આના અનુસંધાને આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી આજે બધા અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એ મોકડ્રીલ એક લોકોની પ્રિપેર્ડનેસ માટે, કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેર્ડનેસ છે અને પ્રિપેર્ડનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ। સૌથી પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી બધાને એ કરવા માગું છું કે એમાં કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી અને આ મોકડ્રીલના 2 થી 3 કમ્પોનન્ટ્સ છે। એ કમ્પોનન્ટ્સ હું જણાવવા માગું છું કે 4 થી 8 વાગ્યા સુધી ચાલનારી મોકડ્રીલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી 5 વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે, સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર, એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે। ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે 5 વાગે આપણે એક સાયરન કરશું અને પછી મોકડ્રીલ આપણે 5 થી 6 જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં 5 થી 6 જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોકડ્રીલ કરશું અને એમાં અલગ અલગ સિચ્યુએશન, ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય, હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ, હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે, ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે, અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોકડ્રીલ કરવાના છીએ। એમાં રેસ્ક્યુ, સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોકડ્રીલના માધ્યમથી કરવામાં આવશે અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ભારત સરકારશ્રીની સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં 5 વાગ્યા એક સાથે ઘણી બધી જગ્યાઓ પર સાયરન વગાડવામાં આવશે। હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે 5 વાગ્યા સાયરન વગાડવામાં આવે